કુંભ રાશિવાળા લોકો જેમના સ્વામી શનિ મહારાજ છે તે પોતે પણ શનિ જેવા જ હોય છે. શનિને એક કઠોર ગ્રહ ગણવામાં આવે છે, જે ન્યાયપ્રિય છે, સત્યવાદી છે, દીર્ઘદ્રષ્ટા છે, કર્મ પ્રત્યે સમર્પિત છે અને કર્મનું ફળ આપવાવાળા છે. પણ શનિની સૌથી મોટી અને ઉત્તમ ખાસિયત એ છે કે એમનામાં અખૂટ ધીરજ હોય છે અને શનિ પાસે ગજબનું અનુશાસન હોય છે. આ રાશિના લોકો નિયમ અનુશાસન પાળવાવાળા, ખૂબ મહેનતુ, ન્યાયી હોય છે અને સૌથી મહત્ત્વની વાત એ છે કે તેઓ સાચે સાચું બોલવા માટે જાણીતા છે, જેની કિંમત તેમણે આખી જિંદગી ચૂકવવી પડે છે. કારણ કે આજના જમાનામાં બહુ વધારે પડતું સાચું બોલવું કે સાંભળવું કોઈને પસંદ નથી હોતું. સપ્ટેમ્બર મહિનો કુંભ રાશિના જાતકો માટે કેવો રહેશે, એમાં તમામ 12 ભાવોમાં ગ્રહોની સ્થિતિ અને ખાસ કરીને ગ્રહો કયા નક્ષત્રમાં બિરાજમાન છે તેની ચર્ચા કરીએ. મેં જ્યોતિષ મારા પિતાજી પાસેથી શીખ્યું છે, જે મારા ગુરુ હતા. તેઓ કહેતા કે ગુરુ જે નક્ષત્રમાં બેઠો હોય તે મુજબ જ વર્તન કરે છે. નક્ષત્ર જ તેના સ્વભાવને નક્કી કરે છે અને ગ્રહ એ પ્રમાણે જ ફળ આપે છે. તો ચાલો પહેલા ભાવની વાત કરીએ, જ્યાં કુંભ રાશિમાં ધનિષ્ઠા નક્ષત્રમાં રાહુ બેઠેલો છે. કુંભ રાશિ પર જેટલો શનિનો અધિકાર છે એટલો જ રાહુનો પણ છે. પ્રથમ ભાવ એટલે કે આપણું લગ્ન ભાવ, અને લગ્ન એટલે આપણે પોતે. માથાના વાળથી લઈને પગના નખ સુધીનું સમગ્ર અસ્તિત્વ, એટલે કે આપણું આચરણ, આપણા વિચારો, આપણી ખાનપાનની આદતો, આપણી વિચારસરણી, આપણે બહારથી કેવા દેખાઈએ છીએ અને અંદરથી કેવા છીએ, એ બધું જ સમગ્રપણે પહેલા ભાવમાં આવે છે. હવે જ્યારે રાહુ પહેલા ભાવમાં હોય ત્યારે રાહુ પાસે અસીમ ઈચ્છાઓ હોય છે. રાહુ કહે છે કે દુનિયાની તમામ વસ્તુઓ મારી છે, ફક્ત મારી છે, અને રાહુ તેને મેળવવાની તીવ્ર ઝંખના રાખે છે. આનાથી સુંદર બીજું શું હોઈ શકે? જોકે રાહુ કપટી અને છળ પ્રચંપી પણ છે. રાહુ પાસે અગણિત વિચારો અને અસીમ ઈચ્છાઓ છે. છતાં પણ રાહુની સૌથી મોટી ખાસિયત એ છે કે તે માત્ર સપના જ નથી દેખાડતું, પણ તે જે સપના બતાવે છે તેને સાકાર કરવા માટે 1000 રસ્તાઓ પણ બતાવે છે. અને એક પછી એક પ્લાન એ, પ્લાન બી, પ્લાન સી, પ્લાન ડી, પ્લાન ઈ આપતો જાય છે અને કહે છે કે જો પ્લાન એ નિષ્ફળ ગયો તો કોઈ વાંધો નહીં, બી તૈયાર છે. પ્લાન બી ફેલ થયો તો કોઈ વાત નહીં, સી તૈયાર છે. આમાં જ્યાં સુધી તમને મંજિલ સુધી ન પહોંચાડે ત્યાં સુધી તમને દોડાવતો જ રહે છે. એટલા માટે જ રાહુને જનૂન કહેવાયો છે. તેને એક ગાંડ પણ કહેવાયું છે. રાહુ એટલે કંઈક પામવાની એવી અવિરત ભૂખ જે તમને શાંતિથી બેસવા ન દે, ચેન ન પડવા દે, શ્વાસ ન લેવા દે અને જીવવા પણ ન દે. આ ઉપરાંત રાહુ ધનિષ્ઠા નક્ષત્રમાં છે અને ધનિષ્ઠા નક્ષત્રના સ્વામી મંગળ છે. ધનિષ્ઠા ધન અને અવાજનો પડઘો પાડે છે, તેનું પ્રતિનિધિત્વ કરે છે. તેથી સૌથી પહેલાં તો આ સમયે તમારી બધી જ ઉર્જા પૈસા કમાવામાં વપરાશે. બીજું એ કે આ નક્ષત્રનો પડઘો બહુ દૂર સુધી જાય છે, કારણ કે ધનિષ્ઠાના પ્રતીક ડમરું અને વાંસળી છે. આ બંને અંદરથી ખાલી પોલા હોય છે. બંનેનો નાદ બહુ દૂર સુધી ગુંજે છે, પણ અંદરથી સાવ ખાલી હોય છે. તેથી આ સમયે શું થશે કે તમારા કર્મોનો પડઘો તો બહુ દૂર સુધી જશે, એમાં કોઈ શંકા નથી, પણ મનની અંદર એક ખાલીપો અને એકલતા રહેશે. આ સમયે તમને એવું લાગશે કે બધું જ મળી ગયા પછી પણ મને કશું જ નથી મળ્યું. આ બાબત ચોક્કસ નોંધી રાખજો. ધનિષ્ઠા ખૂબ ધન, નામ, યશ, પદ, માન સન્માન અને પ્રતિષ્ઠા આપે છે, પણ સાથે સાથે એક ખાલીપો પણ આપે છે. આ મંગળનું નક્ષત્ર છે. જો રાહુ મંગળના નક્ષત્રમાં હોય કે મંગળની રાશિમાં હોય તો એક વિસ્ફોટક સંયોજન બને છે. ઉર્જાના એક ધડાકો થાય છે. આ સમયે તમને થશે કે હું શું કરી નાખું, અહીં દોડું કે ત્યાં દોડું. મંગળ શું છે? એ આપણા શરીરની ઉર્જા છે. આ સમયે આપણે તેને વધારે પડતો ઉપયોગ કરી નાખીશું, આપણી જાતને અતિશય થકવી દઈશું, અતિ મહત્વાકાંક્ષી બની જઈશું અને બધું જ ઓવર થઈ જશે, કારણ કે રાહુ પોતે પણ અતિરેકમાં જ કરે છે. હવે દ્રષ્ટિઓની વાત કરીએ તો મારા પિતાજી કહેતા કે વૈદિક જ્યોતિષમાં ભાવમાં ગ્રહના સ્થાન કરતાં ગ્રહની દ્રષ્ટિનું મહત્ત્વ 100 ગણું વધારે હોય છે. તેઓ એક ઉદાહરણ આપતા કે ગુરુ મહારાજે તમને 56 ભોગથી ભરેલી થાળી આપી, ગુરુની દ્રષ્ટિ કે ઉપસ્થિત થઈ, પણ તેના પર શનિની ત્રીજી દ્રષ્ટિ પડી ગઈ. તમે જમવા બેઠા અને હાથ ધોવા ઊભા થયા એટલામાં કૂતરું આવીને થાળીને મોઢું મારી ગયું. થાળી એ જ છે, ભોજન પણ એ જ છે.
પણ હવે તમે તેને અડી નથી શકતા. એ હવે તમારા કોઈ કામનું નથી રહ્યું. વૈદિક જ્યોતિષમાં દ્રષ્ટિઓ આટલી બધી મહત્ત્વની હોય છે. અને શનિની ત્રીજી દ્રષ્ટિ તો અત્યંત કઠોર અને નિર્દય હોય છે. હવે જ્યારે હું રાહુ પર પડતી દ્રષ્ટિની વાત કરું તો કેતુની 7મી પૂર્ણ દ્રષ્ટિ છે. રાહુ અને કેતુ હંમેશા આમને સામને હોય છે. તેથી કેતુ હંમેશા રાહુને સમજાવે છે કે ભાઈ આટલું બધું ભેગું કરીને શું કરીશ? પેટની જેટલી ક્ષમતા છે એટલું જ અન્ન અંદર જવાનું છે. દિવસમાં 2 જ વાર ખાઈ શકીશ, એનાથી વધારે નહીં ખવાય. એક સમયે એક જ જોડી કપડાં પહેરી શકાશે. સૂવા માટે પણ માત્ર 6 ફૂટની જગ્યાની જરૂર છે અને એનાથી વધારે જગ્યામાં કોઈ સૂઈ શક્યું નથી. કેતુ આ બધું સમજાવે છે પણ રાહુ માનતો નથી. તેથી જ્યારે તમે અતિ મહત્વાકાંક્ષી બનશો, કોઈ કામમાં જનૂનપૂર્વક પાગલની જેમ દોડશો, ત્યારે કેતુની 7મી દ્રષ્ટિ વારંવાર આવશે અને તમારો અંતરાત્મા તમને સમજાવશે. કારણ કે કેતુ એ તમારો અંતરાત્મા છે કે આટલું બધું શા માટે દોડી રહ્યો છે. તમે એ સાંભળશો કે નહીં એ અલગ વાત છે. સૂર્યની દ્રષ્ટિ પણ છે. કેતુ પણ રાહુનો શત્રુ છે કારણ કે તે ખોટું કામ કરતા રોકે છે, સાચી વાત સમજાવે છે અને ખોટું કરતા રોકે તેને દુશ્મન માનવામાં આવે છે. સૂર્ય પણ રાહુનો શત્રુ છે. સૂર્ય રાજા છે, પિતા છે, બોસ છે અને સરકાર છે. સૂર્ય આત્માનો કારક પણ છે અને આત્મા હંમેશા ખોટું કરતા રોકે છે. કદાચ એટલે જ સૂર્ય રાહુનો દુશ્મન છે. હવે જ્યારે પહેલા ભાવ પર સૂર્યની દ્રષ્ટિ પડશે ત્યારે તમે જે કામ કરી રહ્યા છો તેમાં તમારા પિતા તરફથી, બોસ તરફથી અડચણો, સમસ્યાઓ, મુશ્કેલીઓ અને નિયંત્રણો આવશે. તેના માટે માનસિક રીતે તૈયાર રહેજો. તેમ છતાં કોઈ પણ સંજોગોમાં કામ પૂરું થશે જ, કારણ કે પરિસ્થિતિ અત્યંત અદ્ભુત છે અને કાર્યો ચોક્કસપણે પાર પડશે. હવે જ્યારે બીજા ભાવમાં રેવતી નક્ષત્રમાં શનિ બેઠો છે ત્યારે તે તમારા કાર્યો પૂરા કરાવશે. શનિ તમારો લગ્નેશ છે. ત્રીજી દ્રષ્ટિ બુધની છે અને બુધ તો મિત્ર ક્ષેત્રમાં હોવો જ જોઈએ. હવે થશે એવું કે સૂર્ય અને કેતુની દ્રષ્ટિ જે નુકસાન કરશે તેની ભરપાઈ બુધની દ્રષ્ટિ કરી આપશે. બુધ એટલે મેનેજમેન્ટ, સંચાલન. માની લો કે તમારો કોઈ પ્રોજેક્ટ કે કામ ચાલી રહ્યું છે. તમે સરકારમાં કાગળો મોકલ્યા અને તેમણે કહ્યું કે આમાં ખામી છે, આ ભૂલ છે, તો બધું તે કાગળિયા અને ડોક્યુમેન્ટ પૂરા કરાવશે. બધું મેનેજમેન્ટ સંભાળી લેશે. રાહુએ જે પ્લાનિંગ કર્યું છે તેને બધું યોગ્ય આયોજન પૂરું પાડીને પાર પાડવામાં મદદ કરશે. બીજા ભાવની વાત કરીએ તો શનિ 137 દિવસ માટે વક્રી છે અને તે રેવતી નક્ષત્રમાં છે. રેવતી યાત્રા દર્શાવે છે કાર્યની પૂર્ણતા દર્શાવે છે, કામ પૂરું થયા પછીની ઉજવણી દર્શાવે છે. આ બુધનું નક્ષત્ર છે અને તે અંતિમ મુકામ મંજિલ દર્શાવે છે. જુઓ, શનિ અત્યારે મીન રાશિમાં છે. મીન એ છેલ્લી રાશિ છે. શનિ સૌરમંડળનો સૌથી દૂરનો ગ્રહ છે અને નક્ષત્ર શ્રેણીનું છેલ્લું નક્ષત્ર રેવતી તમને અંતિમ મુકામ સુધી પહોંચાડશે. બીજો ભાવ પરિવાર, વાણી, ધન સંચય અને ભોજનનો છે. શનિ તમને પરિવાર, ધન સંગ્રહ, વેપાર અને નોકરીની બાબતોમાં અંતિમ મુકામ સુધી લઈ જશે. હવે જેમ મેં પહેલા ભાવમાં વાત કરી કે સરકાર, પિતા કે બોસ તરફથી જે પણ અડચણો કે નિયંત્રણો આવશે તેઓ તમને કહેશે કે જો ભાઈ આ ભૂલો થઈ છે અને તેને સુધારવાની જરૂર છે. વક્રી શનિ કહેશે કે કોઈ વાંધો નહીં, મને બતાવો કે ક્યાં કમી રહી ગઈ છે. દસ્તાવેજોમાં કે મેનેજમેન્ટમાં કોઈ પણ પગલે જે કંઈ ઘટતું હોય તે કહો, હું આ સમયે તેનું સમારકામ કરી દઈશ. કોઈ પણ ગ્રહ જ્યારે વક્રી થાય છે ત્યારે તે આપણને ભૂતકાળમાં લઈ જાય છે અને ભૂતકાળમાં કરેલી ભૂલોને સુધારે છે. તો શનિ 10 ડિસેમ્બર સુધીના આ 137 દિવસના વક્રી સમયગાળામાં એ જ ભૂલોને સુધારશે. જે ભૂલો રાહુની મહત્વાકાંક્ષા પૂરી થવામાં આડે આવી રહી હતી. રાહુ પોતાની મહત્વાકાંક્ષા ચોક્કસ પૂરી કરશે. જુઓ, બહુ સીધી વાત છે. રાહુ જાણતો હતો કે તેનું માથું કપાઈ શકે છે. માથું કપાઈ ગયું તોય એણે અમૃત પી લીધું અને પોતાના મુકામે પહોંચી ગયો. તેણે જે સપનું જોયું હતું તે પૂરું કર્યું. તેથી જ્યાં સુધી રાહુ પહેલા ભાવમાં અને ખાસ કરીને ધનિષ્ઠામાં છે ત્યાં સુધી તે ધન, કીર્તિ, પદ, માન સન્માન અને પ્રતિષ્ઠા સાથે જોડાયેલા કામ ચોક્કસ પૂરા કરાવશે. ભલે તેના માટે
ગમે તે કિંમત ચૂકવવી પડે, તમારે જે પણ કિંમત ચૂકવવી પડે. આ વાક્યને મનમાં બરાબર ગાંઠ વાળી લેજો. બીજા ભાવમાં બેઠેલા શનિ પર ગુરુની 9મી દ્રષ્ટિ છે. શનિ અને ગુરુ વચ્ચે સંબંધ છે. શનિ કાળનો દેવ છે અને ગુરુ દેવોના ગુરુ તથા જ્ઞાનનો ભંડાર છે. તેથી જ્યારે શનિ વક્રી થઈને સુધારા વધારા કરાવી રહ્યો છે, ખામીઓ અને ભૂલો સુધારવાનું કામ કરી રહ્યો છે, તે સમયે આશ્લેષા નક્ષત્રમાં આવેલા ઉચ્ચના માર્ગી ઉદિત અને અતિચારી ગુરુની 9મી પૂર્ણ દ્રષ્ટિ બીજા ભાવ પર પડશે. જ્યારે હું છઠ્ઠા ભાવની વાત કરીશ ત્યારે આશ્લેષા વિશે વિગતવાર સમજાવીશ. અત્યારે રેવતીમાં શનિ છે અને તેના પર આશ્લેષામાંથી ગુરુની દ્રષ્ટિ પડશે. ત્યારે તમારા પરિવારના સભ્યો, તમારા અંગત લોકો અને જેમના પર તમે સૌથી વધુ વિશ્વાસ મૂકો છો, તેમાંથી કેટલાક લોકોના અસલી ચહેરા તમારી સામે ખુલ્લા પડી શકે છે. આશ્લેષા સર્પયોની અને નાગદેવતાઓનું પ્રતિનિધિત્વ કરે છે. તે ઝેરનું પ્રતીક છે. આ સમયે તમારી આસ્તીનમાં ભરાઈ બેઠેલા સાપોને તમે ઓળખી શકશો. એ પરિવારના લોકો પણ હોઈ શકે કે તમારા નજીકના લોકો પણ હોઈ શકે છે. એક રીતે આ સમય તમારી આંખો ખોલી નાખનારો સાબિત થશે. તમારા ત્રીજા ભાવની વાત કરીએ તો ત્યાં મેષ રાશિ છે, જેના સ્વામી મંગળ 18 તારીખ સુધી મિથુન રાશિમાં છે અને પછી કર્ક રાશિમાં જશે. મિથુન રાશિમાં મંગળનો બુધ સાથેનો સંબંધ સારો નથી અને કર્કમાં જશે ત્યારે તે નીચેનો થઈ જશે. મંગળ એટલે આપણા શરીરની ઉર્જા, નસોમાં વહેતું લોહી, જે શત્રુ ક્ષેત્ર મિથુનમાં છે. જો કે આ સમયે તેનું નક્ષત્ર બહુ સારું છે, તેની પણ હું ચર્ચા કરીશ. પછીથી જ્યારે તે નીચેનો થશે તે 18 તારીખ સુધી લગભગ આખો મહિનો તમારા 5મા ભાવમાં છે અને ત્યાર પછી 6ઠ્ઠા ભાવમાં જશે. ત્રીજો ભાવ આપણો પરાક્રમ, મહેનત, નાની યાત્રાઓ, નાના ભાઈ બહેનો, આપણી શારીરિક ક્ષમતા અને સંચાર, વાતચીત દર્શાવે છે. વાતચીતનો સ્વામી પહેલા શત્રુ રાશિમાં અને પછી નીચ રાશિમાં છે. આવી સ્થિતિમાં મંગળ શું કરાવશે? ક્રોધ અને અસંયમિત ભાષા. હું કુંભ રાશિવાળાને હંમેશા કહું છું કે તમારી વાણી પર સંયમ રાખજો. આ વખતે ખાસ ધ્યાન રાખજો, કારણ કે ત્રીજો ભાવ સંચાર અને પરાક્રમનો છે. તમે ખૂબ મહેનત કરશો, પુષ્કળ પરિશ્રમ કરશો, એમાં કોઈ બે મત નથી. કારણ કે મંગળ શરૂઆતમાં પુનર્વસુ નક્ષત્રમાં હશે અને પછી આશ્લેષામાં જશે. પુનર્વસુ ગુરુનું નક્ષત્ર છે અને પુનર્વસુનો અર્થ થાય છે પ્રકાશનું પુનરાગમન. જે બાબતની તમે આશા છાવ છોડી દીધી હતી, જે અંધકારમાં ધકેલાઈ ગયું હતું, તે આશાનું એક નવું કિરણ દેખાશે. પુનર્વસુ એટલે પુનઃસ્થાપના. જ્યારે ત્રીજા ભાવનો સ્વામી 5મા ભાવમાં હોય ત્યારે તેનો અર્થ એ થાય કે તમારી મહેનત અને વાતચીતની આવડતથી તમે ભૂતકાળમાં છૂટી ગયેલી, તૂટી ગયેલી અને આશા ગુમાવી બેઠેલી વસ્તુઓને ફરીથી પાટા પર લાવશો, તેનું પુનર્નિર્માણ કરશો. આ બહુ સરસ બાબત છે. પણ જેમ મેં કહ્યું, મંગળ પહેલાં શત્રુ ક્ષેત્રમાં પછી નીચ રાશિમાં છે. મંગળ ઉર્જાવાન છે, તેથી તમારી ઉર્જાને કાબૂમાં રાખજો, યોગ્ય રીતે સંચાલિત કરજો અને સાચી દિશામાં રાખજો, તો જ આ સારા પરિણામો જોવા મળશે. ત્રીજા ભાવ પર કેતુની 9મી દ્રષ્ટિ છે અને સૌથી ઉત્તમ વાત એ છે કે શુક્રની સંજીવની દ્રષ્ટિ પણ છે. શુક્ર અત્યારે બહુ સારી સ્થિતિમાં છે. તે માર્ગી છે, ઉદિત છે, પોતાની રાશિમાં અને શુભ નક્ષત્રમાં છે. શુક્ર સૌથી સુંદર ગ્રહ છે, જે સુખ, સંપત્તિ, વૈભવ, પ્રેમ, પત્ની, સૌંદર્ય અને લલિત કળાઓનો કારક છે. આ ઉપરાંત ચિત્રા નક્ષત્ર રંગબેરંગી વસ્તુઓ, સુંદર રંગો, સર્જનાત્મક અને સપનાઓની પૂર્તિ દર્શાવે છે. ત્રીજા ભાવમાં શુક્રની પરાક્રમી દ્રષ્ટિથી તમારી મહેનત રંગ લાવશે. તમારા સપના પૂરા થશે, જે ખૂબ જ રંગીન હશે. તમે જે કલ્પના કરી હશે તે બધું જ સાકાર થશે અને અત્યંત સુંદર બનશે. આ એક 7 રંગોવાળા મેઘધનુષ જેવું સુંદર ચિત્ર ઉપસી આવશે. તેથી તમારી ઉર્જાને યોગ્ય દિશામાં વાળજો. અહીં કેતુની દ્રષ્ટિ પણ છે અને કેતુ મઘા નક્ષત્રમાં હોવાથી પિતૃઓના આશીર્વાદ પણ
સપના સાકાર કરવામાં મદદ કરશે. ચોથા ભાવની વાત કરીએ તો તેના સ્વામી વૃષભ રાશિના શુક્ર ખૂબ જ મજબૂત સ્થિતિમાં છે. સુકેશ ભાવમાં બેઠો છે. ભાગ્ય ભાવમાં ભાગ્ય દ્વારા સુખ મળે એનાથી રૂડું બીજું શું હોય. વધુમાં શુક્ર વિશ્વકર્માના નક્ષત્રમાં બેઠો છે. વિશ્વકર્માની સર્જનાત્મક એટલે દુનિયાની તમામ સુંદર વસ્તુઓ, આર્કિટેક્ટ્સ, મકાનો અને તમામ નિર્માણ તેમાં આધીન છે. ચોથો ભાવ જમીન, મકાન અને વાહનોનો છે. બહુ સરસ ઘર બનશે, તમે સરસ વાહનો ખરીદશો અને જો અત્યારે જમીન લેશો તો ઉત્તમમાં ઉત્તમ જમીન મળશે. ચોથો ભાવ માતાનો છે. માતા સાથે પ્રેમભર્યા સંબંધો રહેશે. ચોથો ભાવ કાળ પુરુષનું નાનું હૃદય પણ છે અને તમારું નાનું દિલ પણ ચોથો ભાવ જ છે. દિલને કઈ વાતથી ખુશી મળે, મનોકામનાઓ પૂરી થવાથી અને ભાગ્યના સુખથી. કારણ કે શુક્ર ભાગ્ય ભાવમાં બેઠો છે, પણ ત્યાં શનિની ત્રીજી દ્રષ્ટિ પણ છે. મેં શરૂઆતમાં જ શનિની ત્રીજી દ્રષ્ટિનો અર્થ સમજાવ્યો હતો. તમે કહીશો કે તમે આ બધી દ્રષ્ટિઓ કેમ સમજાવો છો? જુઓ, દરેક ગ્રહ અને તેની સ્થિતિના સારા અને ખરાબ બંને પાસા હોય છે. જો કોઈ જ્યોતિષી કે હું માત્ર સારી વાતો કરીએ અને ખરાબ ન જણાવીએ તો એ ખોટું બોલે છે. શનિમાં ગુણો પણ હોય છે, પણ તેની ત્રીજી દ્રષ્ટિ અત્યંત કઠોર છે. કઠોર એટલે શિસ્ત. જો મનમાં પાપ રાખીને બેસશો તો ઈચ્છાઓ પૂરી નહીં થાય, આ નક્કી છે. પછી શુક્ર કંઈ નહીં કરી શકે. જો તમે અનુશાસનમાં નહીં રહો કે કોઈની સાથે છેતરપિંડી કરશો તો શુક્ર લાચાર થઈ જશે. શનિ તમારી પાસેથી સત્ય, પ્રામાણિકતા, ન્યાય અને શિસ્ત આ 4 બાબતો માંગે છે. શનિને આ 4 વસ્તુઓ આપો, શુક્ર તમને ભરપૂર પરિણામો આપશે. 5મા ભાવની વાત કરીએ તો 18 તારીખ સુધી મંગળ 5મા ભાવમાં છે, જે પુનર્વસુમાં છે, જે ગુરુનું નક્ષત્ર છે અને તેના દેવતા અદિતિ છે. પુનર્વસુ અત્યંત શુભ નક્ષત્ર છે. જ્યારે તમારી ઉર્જા પુનર્વસુમાં હોય ત્યારે 5મો ભાવ સંતાન, શિક્ષણ, પ્રેમ સંબંધ અને પૂર્વજન્મના કર્મો દર્શાવે છે. આ ભાવ સંપૂર્ણ નવનિર્માણનો પણ છે. તમારા સંતાનોના જીવનમાં પુનર્વસુ સ્થાપના લાવશે. તમારા અભ્યાસમાં જો કંઈ અધૂરું રહી ગયું હોય કે છૂટી ગયું હોય, તમે કંઈક નવું શરૂ કરવા માંગતા હો કે જૂનું સુધારવા માંગતા હો તો આ સમયે તે ચોક્કસ થશે. બીજું એ કે જીવનના સંપૂર્ણ કાયાકલ્પ માટે, જેમ આપણે 10, 20 કે 30 વર્ષ આગળનું પ્લાનિંગ કરીએ છીએ, તમે પહેલાં કંઈક વિચારીને પડતું મૂકી દીધું હતું, તેનો પાયો હવે ફરીથી નાખશો. દેવોની માતા અદિતિ આ નક્ષત્રના દેવતા છે અને પરમ શુભ ગ્રહ ગુરુનું આ નક્ષત્ર હોવાથી આ નવનિર્માણ શુભતા લાવશે. મંગળ ગુરુના નક્ષત્રમાં હોવાથી ઉર્જા એક સકારાત્મક ગુરુના માર્ગદર્શન હેઠળ રહેશે, જેનાથી પૂર્વજન્મના પુણ્યોનું ફળ આ સમયે ઉભરીને સામે આવશે. સંતાનોને લાભ થશે, શિક્ષણ અને પ્રેમ સંબંધોમાં પ્રગતિ થશે તથા જીવનમાં સર્વાંગી વિકાસ થશે. 6ઠા ભાવની વાત કરીએ તો ગુરુ કર્ક રાશિમાં ઉચ્ચનો માર્ગી, ઉદિત, અત્યાચારી અને આશ્લેષા નક્ષત્રમાં છે. આશ્લેષા બુધનું નક્ષત્ર છે અને ગુરુનો બુધ સાથે બહુ સારો મેળ નથી. આપ સૌ જાણો છો કે બુધ એ ગુરુનો દત્તક પુત્ર છે, જે ગુરુની પત્ની તારા અને ચંદ્રના મિલનથી જન્મ્યો હતો. તેથી બંને વચ્ચે વૈમનસ્ય છે. અને હવે જ્યારે ઉચ્ચનો, ઉદિત અને અત્યાચારી ગુરુ બુધના નક્ષત્રમાં પ્રવેશે ત્યારે મેં પહેલાં કહ્યું તેમ ગ્રહ નક્ષત્ર મુજબ વર્તે છે. તમને ન ગમતા પુત્રના ઘરમાં રહેવું પડે ત્યારે કેવી ચીડ, હતાશા અને ગુસ્સો આવે. અને ઉપરથી આશ્લેષા નક્ષત્ર જેના દેવતા સર્પ છે. આશ્લેષાના કેટલાક સારા પાસા પણ છે, જે જળ રાશિમાં કર્કમાં આવતું હોવાથી સમુદ્રનું પ્રતિનિધિત્વ કરે છે. સર્પ સમુદ્રમાં રહેતી સંપત્તિ અને સમૃદ્ધિનું રક્ષણ કરે છે. પણ સર્પ ઝેરનું પણ પ્રતીક છે અને પાણી નીચે છુપાયેલા એટલે કે તમારા જીવનમાં છુપાયેલા ગુપ્ત શત્રુઓ અને વેરભાવનાનું પણ પ્રતિનિધિત્વ કરે છે. ગુરુ શુભ ગ્રહ છે અને આશ્લેષા ગંડમૂળ નક્ષત્રમાં આવે છે. તો જ્યારે ગુરુ જેવો દેવ આટલી બળવાન સ્થિતિમાં આશ્લેષામાં હોય ત્યારે તેનું જ્ઞાન અને ઉર્જા ક્યાં વપરાશે? પહેલું રહસ્યો ખોલવામાં,
અને બીજું 6ઠ્ઠા ભાવમાં જ્યાં 18 તારીખથી મંગળ પણ આવશે. મંગળ ભલે નીચનો હોય પણ ગુરુની ક્ષમત શુભતાને કારણે તે મજબૂત સ્થિતિમાં આવી જશે. 6ઠ્ઠો ભાવ રોગ, ઋણ એટલે કે દેવું અને શત્રુનો છે. ઝેર જ ઝેરને મારે છે. રોગનો નાશ થશે અને લોઢું જ લોઢાને કાપે છે, તેમ શત્રુઓ અને દેવાનો નાશ થશે. દેવાનો નાશ કેમ? કારણ કે આશ્લેષા સમુદ્રના તળિયે છુપાયેલા ધન, સોના અને ચાંદી, હીરા, મોતીનું પ્રતીક છે. લક્ષ્મીજી પાતાળમાંથી જ પ્રગટ થયા હતા. તેથી ગુરુ તમને દેવું ચૂકવવા માટે પૂરતા નાણાં આપશે, પણ તમારું મન અશાંત રહેશે. મનમાં રહેલું ઝેર, વેરભાવ અને શત્રુઓ સામે બદલો લેવાની ભાવના તમારા મનમાં બહુ પ્રબળ બનશે. કારણ કે 18 તારીખથી નીચનો મંગળ અહીં આવી રહ્યો છે. સાચું કહું તો જે લોકો શારીરિક હિંસા નથી કરતા તેઓ દુશ્મનો પર માનસિક હિંસાથી વેર વાળશે, અને જેઓ શારીરિક હિંસામાં માને છે તેઓ પૂરી તાકાતથી દુશ્મન પર તૂટી પડવાની પૂરી શક્યતા છે. તેથી મારી એક સલાહ છે કે સાવચેત રહેજો. આશ્લેષા એવા દુશ્મનો દર્શાવે છે જે છુપાયેલા હોય છે અને બહારથી બહુ મીઠું બોલા હોય છે. તમે સાબિત પણ નહીં કરી શકો કે તેમણે કંઈ ખોટું કર્યું છે. એક સારી વાત એ છે કે જો તમે ધીરજ રાખશો તો ગુરુનું જ્ઞાન ધીમે ધીમે રહસ્યોના પડદા ખોલી નાખશે અને શત્રુઓની ચાલ, યોજનાઓ અને રહસ્યો ખુલ્લા પાડી દેશે. જો તમે ગુરુ અને મંગળના આ સંયોજનનો યોગ્ય ઉપયોગ કરશો, તમારા ગુસ્સા પર કાબૂ રાખશો અને ધીરજ નહીં ગુમાવો, તો આ સમય તમારા જીવનમાં ચમત્કાર કરી બતાવશે. જે શત્રુઓ વિશે તમે લાંબા સમયથી વિચારી રહ્યા હતા તે હવે ખુલ્લા પડી જશે, પણ તમારે ધીરજ રાખવી પડશે. તમારા 7મા ભાવની વાત કરીએ તો ત્યાં કેતુ પોતાના જ મઘા નક્ષત્રમાં છે, જે પિતૃ કૃપા દર્શાવે છે. સૂર્ય 17 તારીખ સુધી મઘામાં છે અને બુધ 1 થી 7 તારીખ સુધી મઘામાં છે. તેથી સૂર્ય અને બુધ મળીને બુધાદિત્ય રાજયોગ બનાવશે. જ્યારે સૂર્ય અને કેતુ સાથે મળીને ગ્રહણ દોષ બનાવશે. 7મો ભાવ દાંપત્ય જીવન, વેપાર અને ભાગીદારીનું છે. સૂર્ય તેજ, કીર્તિ, પદ, પ્રતિષ્ઠા, સરકાર, પિતા, બોસ અને અહંકારનો કારક છે. જ્યારે કેતુ એટલે કે ધર્મ, સત્ય અને આત્માનો અવાજ સૂર્ય સાથે ટકરાશે, ત્યારે લગ્ન જીવન, વેપાર અને ભાગીદારીમાં અહંકારનો ટકરાવ થવો નિશ્ચિત છે, એટલે કે ઈગો ક્લેશ. સરકાર, પિતા કે બોસ તરફથી કેટલીક અડચણો ચોક્કસથી આવશે, એમાં કોઈ શંકા નથી, પણ તેઓ નુકસાન નહીં કરે. તેઓ માત્ર એટલું જ કહેશે કે ક્યાં કમી રહી ગઈ છે, તેને સુધારશો તો જ પરિણામ આવશે. અહીં રાહુની 7મી દ્રષ્ટિ પણ રહેશે. જો કે 1 થી 7 તારીખ દરમિયાન બધા મેનેજમેન્ટ, ડોક્યુમેશન અને પ્લાનિંગમાં મદદ કરશે. રાહુની 7મી દ્રષ્ટિ લગ્ન જીવન, વેપાર અને ભાગીદારીમાં અણધારી ઘટનાઓ લાવી શકે છે. 8મા ભાવની વાત કરીએ તો 7 થી 26 તારીખ સુધી બુધ કન્યા રાશિમાં ઉચ્ચનો થશે. પોતાની જ રાશિમાં જે ઉચ્ચનો રહેશે, 17 તારીખથી સૂર્ય પણ અહીં આવશે અને બંને મળીને બુધાદિત્ય રાજયોગ રચશે. શુક્ર 2 તારીખ સુધી અહીં છે. શનિની 7મી દ્રષ્ટિ અને મંગળની 4થી દ્રષ્ટિ અહીં પડશે. 8મો ભાવ પાતાળ, પરિવર્તન, પિતૃકૃપા, DNA, અણધારી ઘટનાઓ અને પડદા પાછળ કે પાણી નીચે છુપાયેલા ગૂઢ રહસ્યોનો છે. જ્યારે સૂર્ય બુધ અહીં આવશે, બુધ ઉચ્ચનો થશે, એટલે કે બુદ્ધિ અને જ્ઞાન, અને 8મો ભાવ સંશોધનનો હોવાથી તમારી સમગ્ર બુદ્ધિ અને જ્ઞાન રિસર્ચમાં લાગશે. તમારું જ્ઞાન છે. ઘણા લોકો આ સમયે મંત્ર સાધના, સિદ્ધિ, તંત્ર મંત્ર અને ગુપ્ત વિધિઓ તરફ વળશે. સૂર્ય બુદ્ધનો બુદ્ધાદિત્ય યોગ સરકાર તરફથી પરિવર્તન લાવશે અને પિતા, બોસ તથા જીવનમાં સારું સંચાલન આવશે. પણ સૂર્ય જ્યારે 8મા ભાવમાં આવે ત્યારે સમજો કે પાતાળના પાણીમાં અગનગોળો નાખીએ તો પાણી ગરમ થાય, પાતાળમાં અજવાળું પથરાય, પણ સૂર્ય પોતે પોતાની ઉર્જા ગુમાવે છે. જો કે પરાશર ઋષિ કહે છે કે સૂર્ય અને ચંદ્રને 8મા ભાવનો દોષ નથી લાગતો, છતાં મેં જ્યોતિષ શીખ્યા પછી આજ સુધી એવી કોઈ કુંડળી નથી જોઈ જેમાં 8મે સૂર્ય હોય અને પિતા સાથે
બધું સમૂહસૂત્રું હોય, પછી એ સંબંધો હોય, તબિયત હોય કે આયુષ્ય હોય. તેથી 8મા ભાવનો સૂર્ય તમારા પિતાના સ્વાસ્થ્યની કાળજી માંગશે. તમારે પિતા સાથેના સંબંધો અને સરકાર સાથેના સંબંધો સાચવવા પડશે. આ વાત ખાસ ધ્યાન રાખજો. 9મા ભાવની વાત કરીએ તો તે સૌથી શુભ સ્થિતિ છે. શુક્ર પોતાની રાશિમાં ઉદિત અને બળવાન છે. તે મંગળના નક્ષત્ર ચિત્રામાં છે, જે ઉર્જાનું નક્ષત્ર છે અને જેના દેવતા વિશ્વકર્મા છે. ભાગ્ય ભાવમાં શુક્ર હોવો એ પોતે જ એક વરદાન છે. શુક્ર પ્રેમ, ધન, સમૃદ્ધિ, પત્નીના સૌંદર્ય અને સુખનો કારક છે. જ્યારે તે ભાગ્યમાં હોય ત્યારે ભાગ્યથી ધન, સંપત્તિ, સુખ અને પ્રેમ મળે છે. આ સમયે તમારું જીવન રંગીન બની જશે. એમ કહું તો અતિશયોક્તિ નથી. રંગો, પ્રગટીકરણ, સપનાઓની પૂર્તિ, સર્જન, આનંદ અને ઉજાસ, ભાગ્ય તમને આ બધું જ એકસાથે આપશે. પણ જ્યાં શુક્ર 4થા ભાવનો સ્વામી છે, ત્યાં શનિની 3જી દ્રષ્ટિ પણ છે. શનિનો પ્રભાવ શરતી હોય છે. જો તમે આમ કરશો તો હું આ આપીશ, નહીં કરો તો નહીં આપું. પ્રસાદ વહેંચાઈ રહ્યો હોય અને તમે ઊંઘતા રહો તો પ્રસાદ જતો રહે. લાઇનમાં ઊભા રહેવું પડે અને જે જાગતો રહેશે તેને જ તેનું ફળ મળશે. તેથી જો ભાગ્યનો પૂરો સાથ જોઈતો હોય તો 4 વાતો યાદ રાખજો: સત્ય, પ્રામાણિકતા, ન્યાય અને શિસ્ત. તમને સફળતા જરૂર મળશે. 10મા ભાવની વાત કરીએ તો ગુરુ પોતાની 5મી દ્રષ્ટિથી તેને જોઈ રહ્યો છે. અહીં વૃશ્ચિક રાશિ છે, જેના સ્વામી મંગળ 5મા ભાવમાં અને 6ઠા ભાવમાં હોવાથી થોડા અશાંત છે. તેઓ શત્રુ ક્ષેત્ર અને નીચ રાશિમાં છે. 10મો ભાવ કર્મસ્થાન છે અને ગુરુ આશ્લેષામાં છે. તેથી જો ધીરજ રાખશો તો કર્મક્ષેત્રમાં પણ આસ્તીનના સાપ ઓળખાઈ જશે. બીજું એ કે મંગળ તમને તમારા કર્મસ્થાન પર ફરીથી પ્રસ્થાપિત કરશે. એવી પ્રબળ સંભાવના છે કે તમે નોકરી બદલો, કોઈ જૂની કંપનીમાં પાછા જાઓ અથવા જૂની જગ્યાએ જૂના આયોજનો ફરી અમલમાં મૂકો. ઉચ્ચના માર્ગી, ઉદિત અને અત્યાચારી ગુરુ પોતાની 5મી દ્રષ્ટિથી પૂરી તાકાત લગાવી દેશે અને તમને જીત અપાવવા કોઈ કસર નહીં છોડે. સંઘર્ષ અને મુશ્કેલીઓ આવશે, તેમાં કોઈ શંકા નથી, પણ અંતે વિજય તમારો જ થશે. 11મા ભાવની વાત કરીએ તો ત્યાં ધન રાશિ છે, જેના સ્વામી ગુરુ 6ઠા ભાવમાં બેઠા છે. 11મો ભાવ લાભ અને ઈચ્છા પૂર્તિનો છે અને 6ઠ્ઠો ભાવ રોગ, દેવું અને શત્રુનો છે. રોગ, ઋણ અને શત્રુઓના નાશ દ્વારા લાભ અને મનોકામનાઓની પૂર્તિ થશે. જ્યોતિષ બહુ સરળ છે. તમે કડીઓ જોડો એટલે પરિણામ સામે આવી જાય. ગુરુ 11મા ભાવનો કારક થઈને 6ઠ્ઠા ભાવમાં બેઠો હોવાથી તે કહેશે કે થોડી રાહ જુઓ, પહેલાં મને આ બધી બાબતો પતાવા દો. રોગ, દેવા અને દુશ્મનો ખતમ થશે, પછી જ તમને સાચું સુખ મળશે. તેણે મંગળની ઉર્જા પણ ઉમેરી છે. એટલે આ બધું તમારી મહેનત અને ઉર્જાથી જ શક્ય છે. આ સમયે 11મા ભાવ પર શનિની 10મી દ્રષ્ટિ, મંગળની 7મી દ્રષ્ટિ અને કેતુની 5મી દ્રષ્ટિ છે. રેવતીમાં બેઠેલા શનિની 10મી દ્રષ્ટિ કાર્ય પૂર્ણ થવા પર લાભ અને ઈચ્છા પૂર્તિ કરાવશે. પુનર્વસુમાં બેઠેલા મંગળની 7મી દ્રષ્ટિ જૂની વસ્તુઓની પુનઃસ્થાપના કરાવીને લાભ આપશે અને મઘામાં બેઠેલા કેતુની 5મી દ્રષ્ટિ પિતૃઓની કૃપાથી લાભ અને મનોકામના પૂર્ણ કરશે. 12મા ભાવના સ્વામી શનિ પોતે બીજા ભાવમાં બેઠા છે. કુંભ લગ્નવાળા માટે શનિ પહેલાં અને 12મા બંને ભાવના સ્વામી છે. 12મો ભાવ ખર્ચાનો છે અને જ્યારે ખર્ચનો સ્વામી બીજા ભાવમાં એટલે કે બેંક બેલેન્સમાં બેસે ત્યારે ખર્ચ તો થશે જ અને સારો એવો મોટો ખર્ચ થશે, એમાં કોઈ શંકા નથી. એ પણ શક્ય છે કે ઘણા કુંભ રાશિવાળા લોકોને એવું લાગતું હોય કે તેમણે લાખો રૂપિયા ક્યાંક વાપરી નાખ્યા છે. છેલ્લા કેટલાક સુધીનું રોકાણ કરી દીધું છે, કારણ કે છેલ્લો ગ્રહ, છેલ્લું નક્ષત્ર અને છેલ્લી રાશિ કોઈ બાબતની પૂર્ણાહુતિ માંગે છે. બની શકે કે કેટલાક લોકોએ રોકાણ કરવા માટે લોન લીધી હોય, સોનું ચાંદી કે ઘર પણ વેચી દીધું હોય. પણ એક વાત સમજી લો, તમારા પર
સાડાસાતી ચાલી રહી છે અને ધીમી ગતિએ ચાલતા ગ્રહો લાંબો સમય એક જ જગ્યાએ રહે છે. શનિ સૌરમંડળનો સૌથી જૂનો, જ્ઞાની અને દીર્ઘદ્રષ્ટા ગ્રહો છે. શનિ આજે 10 રૂપિયા ખર્ચાવશે તો કાલે 100 રૂપિયા પાછા આપશે. તેથી આ ખર્ચની બહુ ચિંતા ન કરતા, કારણ કે તમે જે ખર્ચ કરી રહ્યા છો તે ખરેખર એક રોકાણ છે. આ ઉપરાંત 12મો ભાવ મોક્ષ, નિકાસ, વિદેશ અને અન્ય ભાષા કે ધર્મના લોકોનો છે. આ તમામ ક્ષેત્રોમાં ખર્ચ થશે અને તેનાથી લાભ પણ થશે. અહીં મંગળની 8મી દ્રષ્ટિ અને ગુરુની 7મી પૂર્ણ દ્રષ્ટિ છે, જેનો અર્થ એ છે કે તમારી ઉર્જા કોર્ટ કચેરી, હોસ્પિટલ, અનાથાશ્રમ કે વિદેશ પાછળ લાગશે અને તેમાંથી તમને લાભ થશે. ગુરુનું જ્ઞાન અને મંગળની ઉર્જા જ્યારે સાથે મળે છે ત્યારે તે જ્ઞાનથી દોરવાયેલી અદ્ભુત ઉર્જા બને છે. તમે જે રોકાણ કરી રહ્યા છો, ખર્ચ કરી રહ્યા છો અને પરિશ્રમ કરી જ રહ્યા છો તેનું ધ્યાન ગુરુ રાખી રહ્યો છે. તેથી ચિંતા કરવાની કોઈ જરૂર નથી. જ્યાં ચિંતા જેવું હતું ત્યાં મેં તમને કડવું સત્ય કહી દીધું છે, પણ અહીં ગભરાવાની જરૂર નથી. સપ્ટેમ્બર મહિના માટે કેટલાક ઉપાયો નોંધી લો. જ્યાં સુધી રાહુ ધનિષ્ઠામાં છે ત્યાં સુધી ઘરમાં કપૂર રાખો, તમારા પલંગ પાસે કપૂર રાખો અને કામ કરવાની જગ્યાએ પણ કપૂર રાખો. શક્ય હોય તો દુર્ગા પૂજા કે સરસ્વતી પૂજા કરો. શનિ 10 ડિસેમ્બર સુધી 137 દિવસ માટે વક્રી છે. તેથી હનુમાન ચાલીસા કે સુંદરકાંડના પાઠ કરો. આ ઉપરાંત ગુરુ આશ્લેષામાં થોડો અસહજ છે, તો ગુરુને બળવાન બનાવવા માટે આસોપાલો કે કેળના ઝાડને હળદરવાળું પાણી ચડાવો. જો આ 3 ઉપાય કરશો તો પણ ઘણું છે. આ સમય ખૂબ જ ઉત્તમ છે. કઈ બાબતોનું ધ્યાન રાખશો તો તમને આ સમયનો પૂરો લાભ મળશે. જ્યોતિષશાસ્ત્ર એક અલગ અગાધ સમુદ્ર છે. તેને પૂરેપૂરો સમજવા માટે એક જન્મ તો શું 10 જન્મ પણ ઓછા પડે. હું હજુ પણ એક વિદ્યાર્થી અને સંશોધક છું. સતત વાંચું છું અને શીખું છું. આપણા ઋષિ મુનિઓએ નારદ સંહિતા, પરાશર સંહિતા, રાવણ સંહિતામાં જે જ્ઞાન આપ્યું છે તેનો અભ્યાસ કરીને તમારી કુંડળી મુજબ જે સમજાય છે તે તમારી સમક્ષ મૂકું છું. ખુશ રહો અને સદાય આનંદમાં રહો.